વડોદરા મહાનગરપાલિકાની અધૂરી કામગીરી નિઝામપુરા વિસ્તારમાં થતા લોકોની પરેશાની વધી છે. વડોદરા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકાઓની તુલનાએ વિકાસમાં કેમ પાછળ પડી છે તેના દ્રશ્યો હાલ તમને શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી શકે છે. પ્રજામતથી ચૂંટીને આવતા શાસકોની અંદર અધિકારીઓ પાસે કામ કરાવવાની ક્ષમતા જણાતી નથી અને ભણી ગણીને મોટા સ્થાન પર બેસેલ અધિકારીઓ પાસે કોઈ યોગ્ય દ્રષ્ટિ નથી કે ઈચ્છાશક્તિનો અભાવ છે. મ્યુનિસિપલ કમિશનરો બદલાયા કરે છે પણ વડોદરાની પરિસ્થિતિમાં કોઈ બદલાવ જણાતો નથી. હાલ વહીવટીતંત્ર અને સત્તાધીશોની બુદ્ધિનું પ્રદર્શન ચોમાસા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. ચોમાસું શરૂ થઈ ગયું છે તેમ છતાં વિવિધ વિસ્તારોમાં ગટર સહિતની લાઇનની કામગીરી ચાલી રહી છે. જો કામગીરી કરવાની જરૂર હોત તો ચોમાસા પહેલાં કેમ ન કરી? હવે શરૂ કરી છે તો પ્રજાને તકલીફો પડી રહી છે. બીજી સમસ્યા નિઝામપુરા વિસ્તારમાં પણ લોકોને સહેવી પડી રહી છે. સ્થાનિક જયશ્રીબેન મિસ્ત્રીના જણાવ્યા અનુસાર નિઝામપુરામાં વરસાદી ગટરની દિવાલ ગત વર્ષે પડી જતાં આ વર્ષે ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દિવાલ ચણવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે કામગીરી અધૂરી રહેતા હજુ સુધી પૂરી કરવામાં આવી નથી. કામગીરી દરમિયાન ડ્રેનેજ તરફનો રોડ બેસી ગયો છે. જાડી ચામડીના સત્તાધીશોના પાપે લોકોને મુશ્કેલી પડી રહી છે. ફૂટપાથ પણ પડી ગયો છે. અધૂરી કામગીરી કરતા વાહન ચાલકોની વધી મુશ્કેલીઓ, તેમને પાર્કિંગ સહિતના પ્રશ્નોની પણ તકલીફો પડી રહી છે. ખુલ્લા ખાડામાં કોઈ પડી જાય તો જવાબદાર કોણ? ખુલ્લા ખાડાને પગલે સ્થાનિક દુકાનદારોને ડર પણ છે. આવી પરિસ્થિતિના કારણે તેમના વેપાર પર પણ અસર પડી રહી છે. વિશ્વામિત્રીની કામગીરી માટે જશ લેતું તંત્ર શહેરની આવી પરિસ્થિતિ માટે કોને જવાબદાર ઠેરવે છે તેવા પણ પ્રશ્નો પ્રજા પૂછી રહી છે. મોન્સૂન આવી ગયું છે તેમ છતાં પાલિકાએ કેમ છોડી અધૂરી કામગીરી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હજુ પણ સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ અધૂરી કામગીરીને વહેલી તકે પૂર્ણ કરે જેથી પ્રજાને પરેશાની ન થાય. એકચ્યુઅલી અહીંયા છે ને આપણે વરસાદી ગટર હતી, એની દિવાલ ગયા વર્ષે પડી ગઈ હતી, એટલે આ વર્ષે ખોદી અને દિવાલ ચણી છે. પણ હજી આ કંઈ ભરવા આવ્યા નથી. એ અંદર પુરાણ કરવાનું છે. હવે એ પૂરું છે ત્યારે ખબર નહીં હવે ક્યારે કરશે, મને ખબર નથી. પણ બિલકુલ ફૂટપાથને અડીને જ આ બધું થયું છે. લાગે છે, ડર લાગે છે કે આ ફૂટપાથ ડર નહીં. કાલે તો અહીંયા પેલો જીબીનો થાંભલો હતો એ એક વર્ષે નીકળ્યો. તે જીબીનો થાંભલો હતો ને એ કાલે જ કાઢ્યો અને એ પડે એવો જ હતો. એમ કે કાલે પડે તો અમારી ઉપર પડે, કાં રોડ ઉપર પડે, ગમે તે. કાલે જીબીવાળાએ એ થાંભલો તો કાઢી નાખ્યો. બાકી થાંભલો અહીંયા વચ્ચે જ હતો. આ બધું ખોદ્યું ત્યારે. તમને ડર લાગે છે અહીંયા ઘડી? ડર તો લાગે ને ભાઈ, કેમ ના લાગે? મને મોતની ડર તો હોય ને દરેકને. તો આ વરસાદ તો માંડ વરસાદ તો શરૂ થયો છે ને પહેલા જ આવું થયું? આ 100% કેમ નહીં? પરિસ્થિતિ તો ખરાબ જ છે અને અમારા ધંધામાં અસર પડે છે. મેઇન વસ્તુ તો પાર્કિંગ ન મળે. હવે પાર્કિંગ મળે તો બિચારા છોકરા દૂર સુધી પાર્કિંગ કરે, આજુબાજુ ત્યાં ન કરાય પાર્કિંગ. એટલે ધંધામાં એ ખાસો ફરક પડી ગયો. અડધો અડધ ધંધો થઈ ગયો. લોકો અહીંયા ઘડી આવે તમારે ત્યાં આવે છે, આ વસ્તુ જોઈને શું કહે છે? એવું જ કે ને કે આ ક્યારે પૂરાશે ને શું થશે ખબર નહીં, ભગવાન જાણે. અને એ લોકોની પાર્કિંગમાં પ્રોબ્લેમ તો થાય ને. અને ઉંમરલાયક આવે એ તો જરીક બી થાય તો અંદર પડી જાય બિચારા. ઉંમરલાયક પાલિકાએ કામગીરી કરવી જોઈએ કે પછી? 100% કરવી જોઈએ. કેમ ના કરશે એ ખબર નહીં. કે પાલિકા કામ કરશે કે નહીં એ ખબર નથી, પણ ખોદીને તો ગયા છે. હવે તમને ડર લાગે છે? ડર તો લાગે ને, કેમ ના લાગે? મરવાનો ડર ના લાગે કોઈને. જયશ્રી મિસ્ત્રી.